હમણાં જ બનેલી તાજી ઘટના છે 4-5 દિવસ પહેલાંની. બાજુના ગામમાં એક ભાઈ જોવરાવા ગયા, એનો છોકરો વારંવાર બીમાર પડી જતો હતો, એટલે ભુવાજી પાસે વિધિ કરાવવા ગયા. ભુવાજીએ દાણા જોયા, વિધિ કરી અને કીધું તમારા છોકરાને દવા લીધેલી છે? એ કે આ દવા લીધેલી છે. તો હવે એક એને દવા પાતા નહીં, અને હવે દવા પાછો તો મારી કરેલી વિધિ ક્યાંય કામ કરશે નહીં. મેં દાણા જોયા છે એ ક્યાંય ઉપયોગમાં નહીં આવે, એટલે મહેરબાની કરીને હવે તમે દવા લીધેલી ડૉક્ટરની હોય દવા તમે પાતા નહીં. 2 દિવસમાં તમારો છોકરો બરોબર થઈ જશે, અને અઠવાડિયા પછી ફરી એક વખત બતાવી દેજો. એટલે આમ કહીને એ ભાઈ જતો રહ્યો. અને 2 દિવસ પછી બરોબર એ જ ભુવાને એટેક આવી ગયો. ભુવાજી 108 મગાવી, ઇમરજન્સીમાં એડમિટ થયા, દવાખાનામાં ગયા, આઈસીયુમાં દાખલ કર્યા, અને ઓક્સિજન ચડાવ્યો. 2 બાટલાની જરૂર હતી, લોહીના બાટલાની. એમાં મને વાયા ફોન આવ્યો હતો, એટલે લોહીના બાટલાની વ્યવસ્થા કરી દીધી. 1 બાટલો બ્લડ બેંકમાંથી મંગાવ્યો, અને 1 બાટલામાં દાતા મળી ગયા હતા બ્લડ ડોનેટ માટે, એટલે 1 બાટલો એની પાસે લીધો, 2 બાટલા ચડાવી. ભુવાજીને તાત્કાલિક સારવાર મળી, અને ટ્રીટમેન્ટ મળવાના હિસાબે ભુવાજી બચી ગયા. બરોબર છે, સારું જતા ઘરે છે. પરંતુ પછી મેં ભુવાજીને કીધું કે ભુવાજી તમે બીજાની દુઃખ દૂર કરો છો, બીજાની તકલીફો દૂર કરો છો, બીજાની બીમારી દૂર કરો છો, તો તમે તમારી બીમારી કેમ દૂર નથી કરતા? તમારે પોતાને 108 મગાવવી પડે, તમારે ડૉક્ટરનો સહારો લેવો પડે, તમારે ઓક્સિજનનો સહારો લેવો પડે, તમારે કોઈના બ્લડનો સહારો લેવો પડે. તો આ બધું તમે કરો છો, તો તમે કેમ વિધિ કરીને તમારી બીમારી દૂર નથી કરી શકતા? આવું ઘણું બધું કીધું, અને ઠપકો પણ આપે મેં. એટલે ભુવાજી કે વાત તમારી છે, બિલકુલ સાચી છે. પરંતુ અમારા બાપ દાદાઓ કરતા આવ્યા હતા, અને મને કહી ગયા હતા કે તમે આવું બધું કરજો, એ કે, અને માણસોની કે સેવા થાય. મેં કીધું આમાં સેવા ના હોય મારા સાહેબ. આમાં અચાનક કોઈને કોઈ બીમારી હોય ને તમે એમ કહો કે તમે ક્યાં દવા ન લેતા, અને મારી વિધિ તો બરોબર થઈ જશે. જો એની બીમારી વધી જાય તો ભાઈને કીધું જાનનું જોખમ થઈ જાય, અને જાનથી હાથ ધોવા પડે. એ કે તમારી વાત બિલકુલ સાચી છે. કે હવે મને પોતાને જાગૃતિ થઈ જાય કે હું બીજાની વિધિ કહું છું, મારે કે ડૉક્ટરનો સહારો લેવો પડે છે. એટલે મારી જિંદગીમાં કોઈ દિવસ હવે કે હું બીજી વખત કોઈ દિવસ આ લોકોને જોવાનું કામ નહીં કરું. અને ભુવાજી બહુ સીધા સાધા હતા, અને લાલચું હતા, કોઈ પાસે પૈસા નતા લેતા, એની રીતે બિચારા કરતા હતા. પણ કહેવાનો મતલબ કે એવા ઘણા બધા બીજા આપણે ભુવા હોય છે જે લાલચુ હોય છે. તમારી પાસે તમારું ઘર ખાલી કરી નાખે, તમારી પાસે ઘણી બધી માંગણીઓ કરે, તમારી પાસે ઘણી બધી વસ્તુ લે, પૈસા લે, વિધિના બાને, ધર્મના નામે ઘણા બધા વસ્તુ તમારી પાસે એવી લાલચ રાખી અને તમને ખાલી કરી નાખતા હોય છે. તો મહેરબાની કરીને આવી અંધશ્રદ્ધામાં ના આવો, આવા પાખંડવાદમાં ના ફસાવો, અને તમને જરૂર પડે, તકલીફ પડે, કાંઈ બીમારી હોય તો તાત્કાલિક તમે દવાખાને જાઓ, તમે ટ્રીટમેન્ટ લો, તમે ડૉક્ટરનો સહારો લો, તમે વિજ્ઞાનનો સહારો લો. વિજ્ઞાન વગર તમે જીવી શકવાના નથી. આ ખોટી અંધશ્રદ્ધામાં ન પડો, તમારી મહેરબાની. કારણ કે કોઈ નાનો બાળક હોય કે બીમારી વધુ થઈ ગઈ હોય અને તમે ભુવાના ભરોસે રહ્યો, તો તમારે ખરેખર જીવથી જાનથી હાથ ધોવા પડે. એટલે મહેરબાની કરી જાગૃત થાવ, આવા પાખંડવાદથી દૂર રહો, અંધશ્રદ્ધાથી દૂર રહો, અને આવા ભુવાજી જે લૂંટતા હોય એનાથી તો ખાસ દૂર રહો. આ તો બચારા ભોળા બિચારા હતા, એને કોઈ લાલચ નથી, કોઈ પાસે લૂંટતા નતા, પરંતુ ઘણા બધા એવા હોય છે. એટલે મહેરબાની કરીને જાગૃત થાવ, અને વિજ્ઞાનનો સહારો લો, અને એનાથી તમારું ઉદ્ધાર થવાનું છે. અંધશ્રદ્ધાથી તમે બચવાના નથી. જય વિજ્ઞાન.